જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 38મા શ્લોકમાં અર્જુને ભગવાનની સામે પોતાના મનની અંદર જે વિટંબણાઓ છે એમને જાહેર કરતા ભગવાનને એવું કીધું કે એક તો સંસારનો આશ્રય છોડી દીધો છે અને ભગવત પ્રાપ્તિના માર્ગમાં બ્રહ્મણઃ પથી વિમૂઢ એવો શબ્દ આપ્યો. હું ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહિત થયેલો, મોહ પામેલો. તો હવે આ તો કશ્ચિત ન ઉભય વિભ્રષ્ટ, કશ્ચિત ન ઉભય વિભ્રષ્ટ છિન્ન આભ્રમ ઇવ નશ્યતિ. આ તો એવું તો નહીં થાય ને કે બંને બાજુથી ભ્રષ્ટ થયેલા, છિન્ન ભિન્ન થયેલા વાદળના ટુકડાની માફક નાશ તો નહીં પામે ને. ભગવાનને અર્જુન પોતાના સંશયની વાત કરે છે કે મારી અંદર આવો સંશય જાગ્યો છે, મને એવી શંકા જન્મી છે કે કદાચ હાવ છિન્ન ભિન્ન હું બેમાંથી એકેય બાજુનો આ યોગ ભ્રષ્ટ વ્યક્તિ નહીં રહે. એવું લાગે છે કે બેમાંથી એકેય બાજુનો રહે, કેમ કે સંસારનો આશ્રય તો પહેલા છોડી દીધો છે. અને અંતિમ સમયે શું થયું તો કે યોગાત ચલિત માનસ, અને એમને કારણે શું થયું તો કે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, ભગવત પ્રાપ્તિ ન થઈ. અંતિમ સમયે કોઈ કારણોસર આવું થવાને કારણે આમ થયું. અને હવે પોતાની શંકાઓને રજૂ કરી અને ભગવાનની પાસે કરબદ્ધ પ્રાર્થના કરતા હોય એમ અર્જુન ભગવાનને વાત કરે છે કે આમાંથી તમે જ માત્ર મને ઉગાડી શકો, તમારા સિવાય હું બીજા કોઈ વ્યક્તિને જોઈ નથી શકતો કે જે મારા આ સંશયનું છેદન કરી શકે. એટલે 39મા શ્લોકમાં અર્જુન ભગવાનને વાત કરે છે કે એતત મે સંશયમ કૃષ્ણ છેતુમ અર્હસી અશેષતઃ ત્વત અન્યઃ સંશયસ્ય અસ્ય છેતા ન હિ ઉપપદ્યતે. આમાં કૃષ્ણ શબ્દ વાપર્યો કે હે કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, એતત મે સંશયમ, એતત મે સંશયમ, આ મારા સંશયને અશેષતઃ, અશેષતઃ એટલે સર્વથા એટલે સંપૂર્ણપણે, છેતુમ એટલે છેદવા માટે, આપ જ તમે જ, અર્હસી એટલે લાયક છો. એતત મે સંશયમ કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, આ મારા સંશયને છેતુમ છેદવા માટે. કેવી રીતે છેદવાનો? અશેષતઃ સંપૂર્ણપણે, સેજ પણ બાકી ન રહી જવો જોઈએ. અશેષતઃ છેતુમ અર્હસી, તમે સંપૂર્ણપણે છેદવા માટે લાયક છો, લાયક છો. હિ કેમ કે ત્વત અન્ય અસ્ય સંશયસ, આપના સિવાય, કેમ કે ત્વત અન્યતઃ આપના સિવાય બીજો, ત્વત એટલે તમારા, અન્ય એટલે બીજો, તમારા સિવાય બીજો, અસ્ય સંશયસ્ય આનું છેદન કરનાર, આનું છેદન કરનાર, અસ્ય સંશયસ્ય છેતા, આ સંશયનું છેદન કરનાર, ન ઉપપદ્યતે કોઈ હોઈ શકે નહીં. માત્ર તમે જ છો, તમારા સિવાય મારો જે આ સંશય, મારી જે આ શંકા છે ને એમનું કોઈ છેદન ન કરી શકે. એટલે ભગવાનને સરસ વાત કરી અર્જુને કે હે કૃષ્ણ, મારા આ સંશયનો સર્વથા છેદન માટે આપ જ લાયક છો, કેમ કે આપના સિવાય બીજો આ સંશયનું છેદન કરનાર કોઈ હોય જ ન શકે. હવે પહેલી પંક્તિમાં એવું કહે છે કે એતત મે સંશયમ કૃષ્ણમ છેતુ અર્હસી અશેષત. હવે આપણે આગળથી જોતા આવીએ છીએ કે ધ્યાન યોગી જે પ્રમાણે ધ્યાન મારફત પરમ તત્વને, પરમાત્માને પ્રાપ્ત કરવાની જે માર્ગે નીકળ્યો છે, બ્રહ્મણઃ પથી પર નીકળ્યો છે, ભગવત પ્રાપ્તના રસ્તા પર જે નીકળ્યો છે, એમનો ખરેખર ઉદ્દેશ્ય શું છે તો કે એમનો એક અને માત્ર એક ઉદ્દેશ્ય છે, અને એ છે પરમાત્માને પ્રાપ્ત કરવાનો. જો એમનો ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી થયું શું
તો કે પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી એમણે સંસાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. જે કંઈ પણ કર્મ કર્યા એ કર્તવ્ય માની અને કર્મ કર્યા, એમને કારણે શું થયું? કર્મનું બંધન પણ એમનાથી છૂટી ગયું અને પાપ કર્મો છૂટી જવાથી હવે એ વ્યક્તિ ક્યાં જશે? નર્કમાં તો જઈ જ નહીં શકે. શું કામ નહીં જઈ શકે? કેમ કે એમણે જે કંઈ પણ કર્મ કર્યા એ બધા કર્મ કેવા કર્યા? નિષ્કામ ભાવથી કર્મ કર્યા. એટલે એમને કોઈ પાપ તો લાગ્યું જ નથી. એટલે હવે પૂરું થઈ ગયું. પાપ નથી લાગ્યું એટલે નર્કમાં જઈ ન શકે. તો પછી પરમાત્મા પ્રાપ્ત કેમ ન થયા? તો કે યોગાત ચલિત માનસ, અંતિમ સમયે કોઈ કારણોસર યોગમાંથી ચાલે. બીજું, એ જ્યારે આ રસ્તા ઉપર ચાલવા નીકળ્યો ત્યારે એમણે સંસારના સુખ ભોગને છોડી દીધા હતા. તો પછી એ સ્વર્ગના સુખ ભોગ ભોગવવાની તો ઈચ્છા વાળો ન જ હોય. એટલે એને હવે સ્વર્ગનું પણ ધ્યેય નથી, એટલે સ્વર્ગમાં પણ નહીં જઈ શકે, સ્વર્ગમાં પણ નથી જવાનું. બીજું, એમને સંસાર સાથેના સંબંધ છોડી દીધા છે, એટલે એમનો જે પુનર્જન્મ થવાનો હોય એમનો પણ એનો ધ્યેય નથી. કેમ કે કર્મોથી એ છૂટી ગયો છે, પાપ કર્મોથી છૂટી ગયો હોવાને કારણે નર્ક છે, નરક છે, સ્વર્ગ છે, એ સિવાયનો કોઈ પશુ પક્ષી કે પ્રાણી કે મનુષ્ય કોઈ યોનિમાં પણ એ પાછો નહીં આવે. પુનર્જન્મનો તો એમનો ઉદ્દેશ નથી, એટલે એમનો પુનર્જન્મ પણ નહીં થાય. બીજું, સાધનથી તે વિચલિત થઈ ગયો છે. સાધનથી વિચલિત થઈ ગયો છે તો હવે થશે શું? એટલા માટે હવે આ વાત અર્જુનના મનમાં જળ કરી ગઈ, શંકા જાગી કે હવે થશે શું આનું? આ યોગ ભ્રષ્ટ વ્યક્તિનું થાય શું હવે? એટલે એમને વિચાર આવે છે કે તો પછી વાદળાની જેમ તે છિન્ન ભિન્ન તો નહીં થઈ જાય ને? આ મારી મનની અંદર શંકા છે, મારો સંશય છે, અને એ સંશયને અશેષતઃ સંપૂર્ણપણે છેતુમ, એનું છેદન કરવા માટે અર્હસી, તમે જ યોગ્ય છો, તમે જ લાયક છો, તમારા સિવાય બીજો કોઈ ન કરી શકે. એટલે એમની પણ ચોખવટ કરે છે કે તમારા સિવાય બીજા કોઈનું કામ નહીં. બીજી લીટીમાં તરત જ કહે છે તત અન્ય, તમારા સિવાય બીજો. અસ્ય સંશયસ્ય છેતા, આ સંશયનું છેદન કરવા માટે ન ઉપપદ્યતે, કોઈ હોય જ ન શકે, તમારા સિવાય બીજા કોઈનું કામ નહીં. એમ આ સંશયનું છેદન કરવા વાળો બીજો કોઈ છે જ નહીં. જો કોઈ શાસ્ત્રનો ગૂઢ વિષય હોત ને તો શાસ્ત્ર વેતા પાસે જઈને અમે પૂછી લે. શાસ્ત્રનો કોઈ વિષય હોત કે ભાઈ આમનું આમ છે તો શું કરવું જોઈએ, તો એ કોઈ શાસ્ત્રનો જાણકાર વ્યક્તિ એ અમને બતાવત. કોઈ શાસ્ત્રનો કોઈ એવો શબ્દ અઘરો આવી ગયો, કોઈ શાસ્ત્રની એવી પંક્તિ હોય કે જે અમને સમજાતી નથી, તો એ શાસ્ત્રના જાણકાર પાસેથી અમે પ્રાપ્ત કરી લે. પણ અહીંયા તો સાવ જુદી જ પરિસ્થિતિ છે. અને કઈ પરિસ્થિતિ છે? યોગ ભ્રષ્ટ, ઉભયઃ વિભ્રષ્ટ. અર્જુને પહેલાં કીધું કામ ગતિમ કૃષ્ણમ ગચ્છતિ, તે કઈ ગતિને પામે છે? અને યોગ ભ્રષ્ટ થયેલો શું બંને બાજુથી ભ્રષ્ટ થઈ જાય છે? યોગ ભ્રષ્ટની કઈ ગતિને થાય છે? એ આ શાસ્ત્રના જાણકાર વ્યક્તિઓ નથી કહી શકતા, એ કહી શકતો જ નથી. કેમ કે એમની પાસે છે જ નહીં. એવું બને કે કોઈ આપણે યોગી પાસે જઈએ તો યોગી અમુક હદ સુધી એમનો જવાબ આપી શકે, એમનાથી વધારે તો એ પણ નહીં આપી શકે. શું કામ નહીં આપી શકે? તો કે એ અમુક હદ સુધી જ જાણી શકે છે, બાકી પ્રાણીઓની ગતિ, જવા અને આવવાની ગતિને એ પણ નથી જાણતો. ગતિ અને આ ગતિ, પ્રાણીઓના મૃત્યુ પછીની કે એમના પછીની ગતિને તો એ પણ નથી જાણતો. શું કામ નથી જાણતો? કેમ કે તે યુજ્જાન યોગી છે. અને યુજ્જાન યોગી એટલે શું? તો કે એ અભ્યાસથી યોગી બન્યો છે. ધીમે 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 કરીને એ યોગમાં માહેર થયો છે. એટલે એમનો અભ્યાસ શરૂ થયો અને અંત થયો ને, એના જીવનકાળ દરમિયાન અંત થાય છે ને ત્યાં સુધીની એની પાસે બધી માહિતી છે. પણ પછી એની શું ગતિ છે એ તો એને ખબર નથી. અને તમે કોણ છો? તો કે તમે યુક્ત યોગી છો. કોઈ પણ જાતના પરિશ્રમ વિના તમે યોગને પ્રાપ્ત કર્યો છે. તમે આ લોકોએ જે યોગી છે એમણે તો યોગ માટે પરિશ્રમ કર્યો છે, અભ્યાસ કર્યો છે. તમારે કોઈ પણ પ્રકારનો પરિશ્રમ નહીં, કોઈ પણ પ્રકારનો અભ્યાસ નહીં, અને તમે તો યુક્ત યોગી છો, યોગેશ્વર છો, સાક્ષાત ભગવાન છો. તમે દરેક પ્રાણીઓના આવવાની અને જવાની ગતિને જાણો છો. માટે તમે જ એક એવા છો
કે છેતામ અસ્ય સંશયસ્ય છેતામ હિ ઉપપદ્યતે. તમે જ એક એવા છો કે આ સંશયનું છેદન કરવા માટે લાયક છો, કેમ કે તમે ભગવાન છો. તમે પ્રાણીઓને આવવા અને જવાની ગતિને જાણો છો. વિષ્ણુ પુરાણની અંદર ભગવાનની વિશેની એક વ્યાખ્યા આપતો એક શ્લોક આપેલો છે કે ઉત્પત્તિમ પ્રલયમ ચ એવ ભૂતાનામ આગતિમ ગતિમ વેતિ વિદ્યામ અવિદ્યામ ચ સાચાસ્યો ભગવાન ઇતિ. જે ઉત્પત્તિ, પ્રલય, ભૂતાનામ એટલે સર્વભૂત પ્રાણીઓની, આગતિમ એટલે આવવાની ગતિ, જન્મની, અને ગતિમ એટલે જવાની, મૃત્યુની ગતિ, વેતી એટલે જાણે છે. જે વિદ્યામ અવિદ્યામ, વિદ્યા અને અવિદ્યાને પણ જાણે છે, સ ભગવાનીથી તે ભગવાન છે. અને અર્જુનને ભગવાનના ભગવત એના જે ભગવત્તા ઉપર એટલો બધો વિશ્વાસ છે, તો આપણે પહેલા જ જોયો છે કે એક બાજુ એક અક્ષૌહિણી નારાયણી સેના હતી અને બીજી બાજુ નિઃશસ્ત્ર ભગવાન કૃષ્ણ હતા. એમ છતાંય નારાયણી સેનાનો અસ્વીકાર કરીને એણે ભગવાન કૃષ્ણને પસંદ કર્યા છે. તો આ એની ભગવત્તા ઉપર એમને કેવડો ભરોસો હશે. એટલા માટે અર્જુન ભગવાનને જાણે કરબદ્ધ પ્રાર્થના કરતા હોય કે મારા મનની અંદર આવો એક સંશય જાગ્યો છે અને એ સંશયને તત અન્ય છેતામ અસ્ય સંશયસ્ય ન ઉપપદ્યતે. તમારા સિવાય બીજો કોઈ નથી કે આમને કદાચ દૂર કરી શકે. અને એ પાછો દૂર કેવી રીતે કરવાનો? પહેલી લીટીનો છેલ્લો શબ્દ બહુ સરસ વાપરો, અશેષતઃ, જેમાં શેષ બાકી ન રહેવી જોઈએ, લેશ માત્ર પણ બાકી, સંપૂર્ણ સંશય મારો દૂર થઈ જાવે. આમ સરસ મજાનો શ્લોક કે એતત મેં સંશયમ કૃષ્ણમ છેતુમ અર્હસી અશેષતઃ તદન્ય સંશયસ્ય અસ્ય છેતા ન હિ ઉપપદ્યતે. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.